હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારા બધાનું મારા રસોડામાં। તો આજે આપણે બનાવીને તૈયાર કરીશું એકદમ સ્મોલ સાઇઝની મિની ચોકોલાવા કેક, જે બાળકોને ખૂબ જ પસંદ આવશે। તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરશું। ચોકલેટ કેક બનાવવા માટે કોઈ પણ આ રીતના ચોકલેટ લઈ લેવાની, તેના પીસ કરી લેવાના અને તેને આપણે મેલ્ટ કરવાની છે। ગરમ તપેલીમાં પાણી મૂકી આ રીતના મેલ્ટ થઈ જશે આસાનીથી। હવે એક વાસણમાં આપણે 4 ચમચી દળેલી ખાંડ લેશું અને 3 ચમચી જેટલું મેલ્ટેડ બટર લેવાનું છે, મિક્સ કરી લેશું। હવે મોટી ચાળણીમાં આપણે અડધો કપ જેટલો મેંદો, 3 ચમચી કોકો પાવડર, 1 મોટી ચમચી બેકિંગ પાવડર અને થોડો એવો બેકિંગ સોડા ઉમેરીશું અને તેને ચાળી લેવાનું છે અને મિક્સ કરી દેશું। હવે આપણે તેમાં થોડું થોડું દૂધ ઉમેરતા જઈશું અને આ રીતના આપણે ચોકલેટ કેક માટેનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે। આટલી થિકનેસ રાખવાની થશે। હવે આપણે અપે પ્લેટ લઈ લીધી છે, આપણે મિની ચોકલેટ બનાવવાની છે તો અપે પ્લેટનો ઉપયોગ કરીશું। તો આ રીતના ચમચીની મદદથી બેટર પાથરી લેશું। હવે મેલ્ટેડ ચોકલેટ તેમાં વચ્ચે એડ કરીશું, થોડું કવર થાય એ રીતના આપણે ફરીથી બેટર પાથરી અને ઢાંકીને ચડવા દેશું 4 થી 5 મિનિટ માટે। પછી આપણે તેને પલટાવી લેશું। બીજી સાઈડ પણ એકદમ સરસ રીતના ચોકલેટ કેક બનાવીને તૈયાર કરી લેશું। તો એકદમ સરસ મિની ચોકોલાવા કેક બનીને તૈયાર છે। તેને ઉપરથી આપણે ચોકલેટ સિરપ એડ કરીશું અને સર્વ કરીશું। નાના બાળકોને આ કેક ખૂબ જ પસંદ આવશે, તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો। ધન્યવાદ।